હા હેલો નમસ્કાર, હું છું ભરત સર. ધોરણ 10ની સેકન્ડ એક્ઝામ તમારી ચાલી રહી છે અને જો વિજ્ઞાનનું પેપર હજી પણ બાકી હોય તો એક મોસ્ટ આઈએમપી પેપર તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. પ્રોપર શીખવાડીશ ડિટેલમાં. જો બાકી હોય તો ખાસ ધ્યાન દઈને સમજી લેજો અને કદાચ કોઈને એમ થાય કે પૂરું થઈ ગયું છે તો બોર્ડની પરીક્ષા માટે પણ બહુ જ ઉપયોગી થશે. રીઝન કે સેકન્ડ એક્ઝામ છે, પ્રી બોર્ડ એક્ઝામ છે અને બોર્ડની પેટર્ન મુજબ તમારા પેપર બીજી પરીક્ષાના નીકળતા હોય, બટ ઘણી વખત સંપૂર્ણ બ્લુ પ્રિન્ટને ફોલો કરવામાં આવે એ જરૂરી નથી. આવું આગળ પણ ક્યારેક મેં તમને વાત કરેલી છે. સો પ્લીઝ બહુ ધ્યાન રાખજો. એક બહુ જ હોશિયાર અને ટોપ લેવલના માણસ હોય તો ખાસ ધ્યાન રાખજો કે સેમ ટુ સેમ બોર્ડનું જે બ્લુ પ્રિન્ટ જે આપેલી છે એ મુજબનું પેપર હોય એવી કોઈ ગેરંટી નથી. કારણ કે આ લોકો ઉપર બી નોંધ મારીને આપે છે કે આ એક નમૂનાનું પેપર છે. મોડરેટર કે જે પેપર સેટર છે એ થોડો ચેન્જીસ કરી શકે. એટલે જે જગ્યાએથી તમને એમ કીધું હોય કે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, 3 માર્ક્સનો નથી, તો પણ થોડુંક વેરિએશન હોય તો ધ્યાન રાખવું. જે વિદ્યાર્થી એવા છે કે જેને પાસ થઈ છે એટલે કે સાહેબ આખી સ્કૂલનો, મા બાપનો, ટ્યુશનના, સ્કૂલનો, મારો બધાનો ખૂબ ખૂબ આભાર, તો એવા લોકોએ બ્લુ પ્રિન્ટને ફોલો કરશો, નોટ એન ઇશ્યુ. રીઝન કદાચ થોડા ઘણું ચેન્જ થાય તો એનાથી તમને કંઈ ફરક પડવાનો નથી. તો ચલો શરૂઆત કરીએ. ગાંધીનગર જિલ્લાની અંદર સંકુલનું પેપર આવી ગયું છે. જો કે એ પેપર અહીંયાના બાળકોને પૂરું થઈ ગયું છે. તો જો કોઈ ગાંધીનગર સંકુલના બાળકો હોય તો સોલ્યુશન મોટી નજર મારી લો. અને જો અન્ય કોઈ જિલ્લામાંથી હોવ તો આનામાંથી પ્રશ્નો પૂછાવાના ચાન્સ છે. સેક્શન એ હું તમને બહુ જ ડિટેલમાં પ્રોપર સમજાવું છું અને પાછળ પણ થોડી ચર્ચાઓ આપણે કરવાના છીએ. તો સૌથી પહેલાં સમજીએ કે અપચાના ઉપચાર માટે નીચેનામાંથી કયા પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ. પહેલાં તો એ સમજો કે અપચો જ્યારે થાય છે તો એના પાછળનું કારણ શું છે કે આપણા શરીરની અંદર એવો કોઈ આપણે ખોરાક લીધો છે કે જેની અંદર એસિડનો વધારે પ્રમાણમાં સ્ત્રાવ થાય છે, કારણ કે જઠર રસની અંદર એસિડ રહેલું હોય. હવે એસિડ જ્યારે સ્ત્રવશે તો આપણા શરીરની અંદર બળતરા થશે અને જ્યારે બળતરા થાય તો આપણે એને શું કહીએ છીએ? અપચો કહીએ છીએ. મતલબ એ પચે નહીં એવી બધી વાત છે. તો એ એસિડ હોય. હવે સ્વાભાવિક છે કે એસિડ હોય તો આપણે એને તટસ્થીકરણની ક્રિયા માટે શું કરવું પડે? તો કે બેઝિક પદાર્થ લેવો પડે. હવે બેઝિક પદાર્થ જ્યારે લઈએ તો બેઝિક પદાર્થને આપણે શું બોલીએ છીએ? એન્ટાએસિડ. એટલે બે શબ્દો ભેગા કરીએ તો એન્ટાસિડ થઈ જાય છે. જેમ કહેવાય ને મોબાઈલની અંદર વાયરસ ના ઘૂસે એટલે લોકો એન્ટીવાયરસ રાખે, બસ એવી રીતે એસિડ છે એનું ઊંધું શું થઈ જશે? એન્ટાસિડ. વાયરસ ના ઘૂસવો જોઈએ એટલે એનું ઊંધું અહીંયા થશે, એવી રીતે એન્ટાસિડ. ચલો બેઝિક પદાર્થ ટૂંકમાં લેવાના છે એવું પણ તમે અહીંયા લખી શકો. ક્યારેક તો કોઈ પદાર્થનું નામ પણ આપ્યું હોઈ શકે તો જે બેઝિક પદાર્થ હોય લઈ શકાય. નીચેનામાંથી કયા સંયોજનમાં OH ક્રિયાશીલ સમૂહ રહેલો છે? ખાસ ધ્યાન દઈને સમજી લો કે પહેલા કાર્બન હોય ને તો એની સાથે OH જોડાયેલો હશે. બીજું છે કે કાર્બન હશે ને તો H અને O બંને જુદા છે. હજી ત્રીજું સંયોજન છે કે H જતું રહ્યું અને હજી એક સંયોજન છે કે O અને H બંને પાછા આવે. આટલા 4 સ્ટેપ ખાસ યાદ રાખવા જેવું, કારણ કે ઘણા બધા આમાંથી મિક્સ થઈ જાય છે. તો આ જે છે એ કોણ છે? આલ્કોહોલ છે. આ યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક પણ આપું હમણાં તમને. પછી આ કોણ છે? આલ્ડીહાઇડ છે. પછી આ કોણ છે? કીટોન છે. અને આ કોણ છે? કાર્બોક્સિલિક એસિડ છે. ઓકે, ચલો બહુ ધ્યાન દઈને સમજો. સૌથી પહેલા જોઈએ તો કોણ છે ખબર છે? O અને H. O અને H બંને ભેગા છે. વાતને બહુ ધ્યાન દઈને સમજો હા ભાઈ. O અને H બંને પહેલા શું છે? ભેગા છે. હવે થયું એવું કે O અને H ને બંનેને ઝઘડો થઈ ગયો એટલે બંને કેવા થઈ ગયા? અહીંયા જુદા થઈ ગયા. ઝઘડો થોડો મોટો થઈ ગયો તો બંનેનું બ્રેકઅપ થઈ ગયું. તો અહીંયા H જતા રહ્યા અને ઓક્સિજન એકલા છે. અહીંયા બંને ભેગા હતા, અહીંયા ડખો પડ્યો અને અહીંયા હાવ જુદા થઈ ગયા. હવે પાછું શું થયું ખબર છે? H હતી ને, H હતી કે હતો એ પહેલાં જતા રહ્યા અને પછી આ O ને બતાવવા માટે પાછા આવે છે. દેખા મેને તેરે સે અચ્છા ઓર પટા લિયા, એવી વાત થઈ અહીંયા. તો કેટલી પ્રોસેસ થઈ સમજો. પહેલાં OH ભેગા હતા એટલે આલ્કોહોલ, પછી O અને H જુદા થયા તો આલ્ડીહાઇડ, પછી ઓક્સિજન છે H જતા રહ્યા તો કીટોન, અને પછી છેલ્લે આવશે OH પાછા જોડાઈ જાય
કાર્બોક્સિલિક એસિડ. બહુ ધ્યાન દેજો, આના રિલેટેડ એક સવાલ પૂછાવાની ચાન્સ છે, ખાસ પૂછાય છે. હવે આના ઉપરથી નામ પણ પૂછાય છે. પાછળ ઓલ હોય, આની અંદર આલ આવે છે, અહીંયા પાછળ ઓન હોય છે અને અહીંયા પાછળ ઓઇક એસિડ હોય છે. આ સમૂહના ઉપરથી નામકરણ પણ તમે આસાનીથી કરી શકો. હજી હેલો સમૂહ ઘણા બધા છે, જેમ કે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આ બધું પણ તમે યાદ રાખજો. બટ આ મોટી મોટી વાત આપણે કરી. તો હવે આમાં શું થશે? OH. OH ક્યાં આવે? આલ્કોહોલમાં. તો આલ્કોહોલ એટલે પાછળ ઓલ હોવું જોઈએ. ક્યાં છે ઓલ? તો અહીંયા આવી ગયું ઓલ. બરાબર. આવી રીતે થિયરિકલ જો સવાલ તમને આવડશે તો આ કામ તમે ખૂબ જ સારી રીતે કરી શકશો. હવે વાત છે એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ. હવે આ જે વોટ છે ને આ પાવર છે, પાવર P, અને આ છે ને એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. જ્યારે તેને 120, આ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, 120 વોલ્ટ પર રાખવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો હશે? ઘણી વખત લોકો કેવું વિચારે ખબર? 220 હતા ત્યારે 100, 110 યાની આનાથી અડધા થયા ને તો આ અડધો હશે, મતલબ 50. જાઓ જો આમાં ટીક બી કરેલો છે. આવી રીતે નહીં થતું. એ ક્યારે થાય? સમપ્રમાણમાં, વધે તો વધે ને ઘટે તો ઘટે ને, એ પણ સમપ્રમાણમાં હોય તો, બાકી આવું ના થાય. એટલે થોડીક આની અંદર ગણતરી કરવી પડશે. ગણતરી કેવી રીતે થાય? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને પાવર બે વસ્તુ આપણી પાસે આવેલી છે. હવે આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો એક સૂત્ર છે, જો તમને યાદ હોય તો. ઓહમનો નિયમ નહીં લગાડીએ. પાવરનો સૂત્ર છે V × I. ઓકે. હવે આની અંદર તમને દેખાય I ક્યાં આપેલો હોય? ના. R પણ નથી. તો હવે આપણે શું કરવું પડશે? બે અલગ અલગ કન્ડિશન છે. એક કન્ડિશન અહીંયા છે, બીજી કન્ડિશન અહીંયા છે. તો આ કન્ડિશન ઉપરથી બીજી કન્ડિશનમાં જવા માટે આપણે એવું કરીએ કે અહીંયા I ની કિંમત મૂકી દઈએ. કારણ કે પહેલામાં V છે આપણી પાસે, એટલે V રાખવાનો છે, V કાઢવાનો નથી. હવે જો V રાખવો હોય તો સ્વાભાવિક છે I ને આપણે કાઢવો પડે. આ P પણ જોઈએ, I જોઈએ, તો આની જગ્યાએ કિંમત મૂકવી પડે. તો એની જગ્યાએ કિંમત શું આવશે? ઓહમનો નિયમ શું હતો કે V = IR. અગર I ને આપણે કરતા બનાવીએ તો આ નીચે જતો રહેશે, તો સૂત્ર શું થઈ ગયું? VR, અને અહીંયા V તો હતો જ, તો કેટલા થઈ ગયા? V² ના નીચે R આવશે. હવે V² ના નીચે R, તો આપણે આમાં શું કરવું પડશે ખબર છે? R શોધવો છે. R શોધવો હોય ને તો R ને કરતા બનાવીએ તો શું થશે? R ઉપર જતો રહેશે અને P નીચે જાય, યાની કે V² / P આવશે. હવે ગણો, V ની કિંમત આમાં કેટલી હતી? 220 × 220 આવશે. 220 × 220 અને ભાગાકારમાં P કેટલા હતા? 100. ઓકે, તો આ કેન્સલ, આ કેન્સલ. 22 × 22 એટલે કેટલા થશે? 484. 22 નો વર્ગ થશે. આટલા ઓહમ જવાબ આવ્યો. તો એક કન્ડિશન થઈ. હવે બીજી કન્ડિશન છે. તો બીજી કન્ડિશનની અંદર સૂત્ર તો આ જ રહેવાનું છે. સૂત્ર મુજબ આપણે કામ કરીએ તો અહીંયા સૂત્ર શું થશે આપણું? આનું આ જ સૂત્ર લગાવો કે અહીંથી આપણે શોધવું શું છે? પાવર શોધવો છે ને, તો પાવરને કરતા બનાવીએ અને V² / R કરીએ. કારણ કે અવરોધ બંનેમાં કોમન રહેશે, અવરોધ બદલાતો નથી. તો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આમાં કેટલો છે? તો પહેલાં 220 હતો, હવે 110 છે. તો 110 આપણે 2 વાર લખવા પડે. અને R કેટલા છે? 484. ઉડાડવામાં થોડું ધ્યાન રાખવું પડશે અહીંયા. તો કેટલા થઈ જશે? 11 × 10, 11 × 10. અને આ કોણ હતા? 22. અહીંથી આપણે ગુણાકાર કર્યો હતો. 22. તો શું થશે ખબર? 11 × 2 એટલે 22 ને ફરી 11 × 2 આના અવયવો પડશે. 11 કેન્સલ અને અહીંથી 2 ને 2 4. ઉપર 2 ઉડી જાય પણ આપણે ભેગું કરી દઈએ 100/4. તો જવાબ કેટલો આવશે? 25. અને કોણ છે? પાવર. તો W જવાબ આવશે. તો આ જવાબ છે આપણો સાચો જવાબ. એટલે યાદ રાખો કે જો બહુ બધા ગુણ લાવવા હોય, પૂરા ગુણ લાવવા હોય તો દાખલા કરવા જરૂરી છે. કારણ કે એકાદ માર્ક્સની અંદર જ્યારે કોઈ દાખલો પૂછી નાખ્યો તો એ કિસ્સામાં તમને કોઈ નહીં બચાવી શકે. ધારો કે B, C કે D હશે તો એ કિસ્સામાં તો તમે એને જનરલ ઓપ્શનમાં કાઢી અને તમારું કામ કરી શકશો. સો પ્લીઝ બહુ ધ્યાન રાખી અને કામ કરજો. અને ખાસ એક યાદ દેવડાવી દઉં કે અગર તમે લોકો હાલ સરસ મજાની અને એક ઊંચા લેવલની તૈયારી કરવા માંગો છો તો ધોરણ 10નો આપણો ક્રેશ કોર્સ આવી રહ્યો છે. 7 ફેબ્રુઆરીથી બેચ શરૂ થઈ રહી છે.
અને આટલી બધી સુવિધાઓ છે. મોટી મોટી વાત કરી દઉં તો બધા વિષયો છે. લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ તમને મળશે. આખા વર્ષ દરમિયાન જે ક્લાસ થઈ ગયા એનું પણ રેકોર્ડિંગ આવશે. ડિફિકલ્ટી સોલ્યુશન સેક્શન એની ફૂલ તૈયારી. 150થી વધારે તમને પેપર, આજે પેપર એક કરાવું ને એ રીતે 150થી વધારે પેપર તમને મળી જશે. અગર તમે એક 90+ વાળા બાળક છો, બહુ બધા હોશિયાર અને તમને સ્પેશિયલ હેલ્પ જોઈએ છે, તો એની પણ એક સ્પેશિયલ બેચ આપણી ચાલશે. પછી સાથી પેપર સેટ જે આપણું હતું 40 પેપર, એની અંદર એ પણ તમને ફ્રીમાં મળી જશે. અને ખાસ આઈએમપી પ્રશ્નો અને 24માંથી 24 લાવી શકાય સેક્શન એની સિરીઝ ચાલશે. આટલી બધી જ ફેસિલિટીઝ તમને મળશે. કઈ રીતે ક્લાસ ચાલશે તો અહીંયા તમે કંઈક જોઈ શકો છો. તમે ઘરે બેઠા ઓનલાઈન સુપર ડુપર લેવલ ઉપર તૈયારી કરવી હોય તો આની અંદર તમને ખાસ મળી જશે. અને આ છે ક્રેશ કોર્સનું ટાઈમ ટેબલ. જરા નજર કરો કે 7 તારીખથી શરૂ થાય છે અને છેક કઈ તારીખે 22 તારીખ સુધી તમારી બેચ ચાલુ રહેશે અને 7 તારીખે તમારો ટોટલી સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. કેટલા વાગે શરૂ થશે તો 6 થી 7, 7 થી 8, 8 થી 9 અને 9:15 થી 12:15, યાની 6 થી 12 ડેલી 6 કલાકના ક્લાસ હશે. અને આખું વર્ષ તમે જે ભણ્યા ને એ તમને આ 29 દિવસની અંદર કમ્પ્લીટ કરાવવામાં આવશે. જ્યારે એક્ઝામ ચાલતી હશે ત્યારે માની લો કે ગુજરાતીનું પેપર તમે લખીને આવ્યા, હવે ગણિતનું પેપર છે, વચ્ચે તમને સમયગાળો મળ્યો તો એ સમયગાળા દરમિયાન પણ આપણા ઓનલી સિંગલ સબ્જેક્ટના 5 થી 6 કલાક ક્લાસ શરૂ રહેશે. જ્યાં હેલ્પની જરૂર છે ત્યાં તમને અમે કરવા માટે રેડી છે. આ બધી જ સુખ સુવિધાઓ તમને મળશે. એની સાથે સાથે અહીંયા ફરી યાદ દેવડાવી દઉં, રેકોર્ડિંગ કોર્સ, ડિફિકલ્ટી સોલ્યુશન સેક્શન એની પ્રોપર તૈયારી, 25 દરેક વિષયના પેપર, સાથી પેપર સેટ અને આપણું મેઇન ક્રેશ કોર્સ. આ બધું જ થઈ અને માત્ર 1179 રૂપિયા ભરી અને તમે જોડાઈ શકો. શું કરવાનું એના માટે? એપ્લિકેશન ડાઉનલોડ કરો, એની અંદર ફી ભરી દો. કોઈ બી મૂંઝવણ લાગે તો અહીંયા આપેલો નંબર છે, એમાં ફોન કરી શકો છો. કોઈ લગભગ હેલ્પની જરૂર વિશેષ નહીં જ પડે. એપ્લિકેશનમાં ફટાફટ પેમેન્ટ થઈ જશે. હજી એનાથી સરળ જોઈએ તો આ નંબર જે આપેલો છે 9944016171, પેમેન્ટ કરી સ્ક્રીનશોટ પાડી આ જ નંબર ઉપર વોટ્સઅપ કરી દો તો થઈ જશે. હજી એનાથી બીજું કે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે, એ લિંકથી તમે રોઝર પેમાં પેમેન્ટ કરી દો તો બી તમારું કામ થઈ જશે. આટલી બધી જુદી જુદી સુવિધાઓ છે કે જગ્યાએ તમે અમારી સાથે ઓફિશિયલી જોડાઈ શકો. એકદમ પ્રોપર તૈયારી, મતલબ તમે કલ્પના નહીં કરી હોય. એક વખત જોડાયા બાદ એમ થશે કે સાલું આખું વર્ષ ક્યાં ભટકતા હતા, એ અહેસાસ ચોક્કસ થશે, એ ગેરંટી છે. ચલો આપણે પાછા મૂળ મુદ્દા ઉપર આવી જઈએ કે પાચન માર્ગમાં કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. કયા ભાગમાં સંપૂર્ણ પાચન થશે તો નાનું આંતરડું. જઠરની અંદર તો પાચનની શરૂઆત, એમાં પ્રોટીનના પાચનની શરૂઆત, ખોરાકના પાચનની શરૂઆત મુખથી, પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી અને સંપૂર્ણ પાચન થાય નાના આંતરડાની અંદર. ઓકે, ચલો નીચેના પૈકી કયા નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યોનો યુઝ થાય છે? યાદ રાખજો, કાચ. કાચ જોયા ને, કાચ માટીથી બને. નવી લાગે? સહી વાત હે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વયની વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કેટલું હોય? એને કમ્પ્લીટ દેખાતું હોય તો લઘુત્તમ અંતર કેટલું હશે? તો યાદ રાખો 25 સેન્ટીમીટર. ઘણી વખત આ લોકો શું કરે ખબર છે, અહીંયા એકમ બદલી નાખે તો cm, સેન્ટીમીટર, આ એકમ પણ ખાસ ધ્યાન રાખવો. પછી આગળ વધીએ. શું કહે છે? કિસકો કા હો ગયા ભાઈ? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આપણો છે 8 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી હશે? કયો સમૂહ કીધો છે? આલ્કેન. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. આલ્કેનની અંદર શું હોય તો કે જેટલા કાર્બન હોય ને એના ડબલથી 2 વધારે હાઇડ્રોજન હોય. આ એનું સૂત્ર છે. સૂત્ર પણ ઘણી વખત પૂછાતું હોય છે અને આના રિલેટેડ એકાદ પ્રશ્ન પૂછાવાના ચાન્સ. ઘણી વખત એવું પૂછાય કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ કેટલા છે, આવી રીતે સવાલ પૂછાતા હોય છે. સો પ્લીઝ બહુ ધ્યાન દઈ બંધ ગણવા માટે આની આખી સ્ટ્રક્ચર લખી અને પછી તમારે એની ગણતરી કરવી પડે. એટલે લોચા નહીં મારતા, ખાસ ધ્યાન રાખજો. તો 8 કાર્બન હશે તો અહીંયા 8 મૂકીએ તો 8 × 2 = 16, 17 અને 18. તો અહીંયા જવાબ 18 આવશે. હાઇડ્રોજનની સંખ્યા કીધું છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ. વિદ્યુત, ઘણા લોકોને તો આમાં જ લોચા હોય. જો વિદ્યુત સ્થિતિમાન તફાવત, અંગ્રેજોની નીતિ હતી ને ભાગલા પાડો ને રાજ કરો, એવું આપણે અહીંયા કરવાનું. વિદ્યુત સ્થિતિ મતલબ 2 જુદી જુદી જગ્યાએ કોઈ વાયર છે, એમાં એક આ સ્થિતિ ને આ બીજી સ્થિતિ, 2 જુદી જુદી સ્થિતિએ
વિદ્યુતના મૂલ્યનો તફાવત. માન મતલબ મૂલ્ય, તફાવત ઇટ મીન્સ ડિફરન્સ, બે બાજુનો કેટલો છે એ. બસ આટલા શબ્દો જો કોઈ સમજી જાય તો આ ટોપિક તમને ક્યારે અઘરો નહીં લાગે. ઓકે, અને એનો ખાલી એકમ જ પૂછ્યો છે, તો એકમ શું આવશે? વોલ્ટ. અને પાવર હોય તો વોટ. પર્ણરંધ્ર ખુલવા તેમજ બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? રક્ષક કોષો. જ્યારે પર્ણરંધ્ર ખુલે તો કંઈક આવા પ્રકારની રચના એની અંદર થતી હોય છે. તો આ પર્ણરંધ્ર જ્યારે ખુલે છે તો ખુલે કે બંધ થવાની જે ઘટના છે એ આ જે છે એને આપણે શું કહીએ છીએ? રક્ષક કોષો. એ જ્યારે ખુલશે ત્યારે અંદરથી બહાર જશે, બહારથી અંદર આવશે. તો એવી રીતે બાષ્પોત્સર્જનની ઘટના અને કાર્બન ડાયોક્સાઇડ આવે અને ઓક્સિજન જાય. તો આ જે ક્રિયા છે એ કોના દ્વારા નિયંત્રિત છે? રક્ષક કોષો દ્વારા. વટાણાના ઊંચા કેપિટલ ટી અને નીચા સ્મોલ ટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા. એના પાછળનું કારણ શું હતું? તો કે ઊંચાપણું. અને એ કયું લક્ષણ કહેવાય? પ્રભાવી લક્ષણ કહેવાય. પ્રભાવી મતલબ નેક્સ્ટ પેઢીને અસર કરે એવું. એક તમને ઉદાહરણ આપું કે બે ભાઈબંધો છે, એમાં એક માણસ દારૂ પીવે છે અને બીજો નથી પીતો, સીધો ડાયોડમરો મારા જેવો. હવે આ પરિસ્થિતિમાં શું થશે કે ધારો કે જે દારૂ પીવે છે એ હું નથી પીતો જો મને પાવી દે, મને પીતો કરી નાખે, એનો મતલબ પ્રભાવી કોણ? મારો ભાઈબંધ. કે એ મને પીતો કરી નાખે કારણ કે એનો પ્રભાવ મારા ઉપર ચડી ગયો, તો એનો મતલબ એ પ્રભાવી લક્ષણ થયું. હવે એવું બને કે હું એને છોડાવી દઉં તો હું પ્રભાવી ગણાવું કારણ કે મેં એને છોડાવી દીધો તારું. આવી રીતે કોઈ બી વસ્તુ, વેસન સમજી લો, જે બી હોય, એવી રીતે અહીંયા સમજવાનું એ છે કે એક ઊંચાપણાનું લક્ષણ છે ને એક નીચાપણાનું લક્ષણ છે. કોની અસર દેખાણી? તો કે ઊંચાપણાની લક્ષણ દેખાણું તો એ શું થશે? પ્રભાવી લક્ષણ થશે. બસ આવી રીતે તમારે આની અંદર સમજવાનું આવશે. કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ. એમાં હવે કંઈ સમજવા, અમુક થિયરિકલ પ્રશ્નો છે એને યાદ જ રાખી લેવાના કારણ કે અંતર્ગોળના તમને એના ગુણધર્મો આવડવા જોઈએ. હવે ઘણી વખત એવો બી પ્રશ્ન પૂછે કે અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો, તો ઉપયોગો લખશો તેના 4 ઉપયોગો તમારે લખવા પડે. બસ 4 ઉપયોગો જે લખવાના એને માંથી ઊંધો સવાલ ક્યારેક પૂછાતો હોય તો એ તમારે ધ્યાન રાખવાનું. ખાલી જગ્યા તત્વની ઇલેક્ટ્રોનની રચના 2, 8, 2 છે. હવે જો ઇલેક્ટ્રોનની રચના એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ, બરાબર. અને હવે આ ઇલેક્ટ્રોનની સંખ્યાની ગોઠવણી કેવી રીતે થાય? પહેલી કક્ષામાં 2, પછી 8, પછી 8 એવી રીતે. તો 2, 8, 2 એટલે ટોટલ કેટલા થાય? 12. તો 12 નંબરનું જે તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના થઈ કહેવાય. તો 12 નંબરનું તત્વ કોણ છે? મેગ્નેશિયમ. ઓકે, તો Mg. હવે વાત કરીએ આગળ ખરા ખોટા માટેની કે ધાતુઓમાં રહેલી મોટી માત્રાની અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેને ગેંગ કહે છે. તો સાચી વાત છે, હા સાચું બોલસ. ઓકે, હવે આની અંદર મિત્રો તમે જ્યારે એક્ઝામમાં લખો ત્યારે તમારે અહીંયા શાબ્દિક લખવું એ વધારે બહેતર છે. હવે કોઈ કહે સાહેબ કદાચ આવી રીતે સાચા ખોટા કરે ખોટું આપે, ના એવું નથી. ખોટું આપવાના ચાન્સ બને ત્યાં સુધી નથી, બટ આપણે કારણ કે એમને સાચું ખોટું કરવાનું, આપણે સાચું ખોટું કરીએ તો ડખો થાય ને. એના કરતાં શબ્દોમાં લખવામાં કેટલી વાર લાગે? કશું નહીં, સાચું આવી રીતે લખવાનું. લાળ રસનો સ્ત્રાવ, રુધિરનું દબાણ, ઉલટી થવી એ ઐચ્છિક ક્રિયા છે. ઐચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયા. ઐચ્છિક ક્રિયા ઇટ મીન્સ કે આપણે આપણી મરજીથી એના ઉપર કંટ્રોલ કરી શકતા હોય. હું બોલું છું ત્યારે હાથ આમ હલે છે, એ મારે હલાવવો છે એટલે હું હાથ નહીં હલાવો, લે અહીંયા મૂકી દઉં તો નહીં હલે. પણ અહીંયા કીધું છે લાળ રસનો સ્ત્રાવ એટલે મોઢામાં લાળ આવવી. લો લાઈન બતાવો, આવી જાય. હા, પણ એવું થાય કે આપણને ભાવતી રસોઈ આપણે ક્યાંક જતા હોય જો બાજુમાં થોડી બી સ્મેલ આવી જાય તો તરત આવી જાય લાળ. આપણે લાવવી હતી ના, ઓટોમેટિક આવી. આપણે આપણી મરજીથી એના ઉપર કંટ્રોલ કરી શકતા નહીં. રુધિરનું દબાણ, બ્લડ પ્રેશર આપણી મરજીથી આપણે વધારી શકીએ, આપણી મરજીથી ઘટાડી શકીએ ના. એનો મતલબ શું? આપણા કંટ્રોલમાં નથી, અનઐચ્છિક. ઐચ્છિક મતલબ આપણી મરજીથી કામ ચાલતું હોય તો ઐચ્છિક. આ ચપટ બોલવું છે, ના બોલવું હતું તો હું થઈ ગયું ઐચ્છિક. તો આ અનૈચ્છિક છે, આ કહે છે ઐચ્છિક છે. હાવ ખોટું બોલસ તો શું થઈ જશે? ખોટું, જૂઠું બોલસ. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ
ની આંખમાં નેત્રપટલના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રહે છે. કઈ દ્રષ્ટિ? લઘુ દ્રષ્ટિ. લઘુ દ્રષ્ટિમાં શું હોય? લઘુ એટલે નાનું, એટલે નજીકનું સ્પષ્ટ દેખાય, દૂરનું નથી દેખાતું. ઓકે, તો હવે લઘુ દ્રષ્ટિની ખામીની જ્યારે વાત આવે તો શું થશે? નજીક, નાનું એટલે નજીક, તો નજીકનું સ્પષ્ટ દેખાય છે અને પ્રતિબિંબ નજીક રચાય છે. ઇટ મીન્સ આગળ રચાય છે. ગુરુ યાની મોટું, મતલબ દૂરનું કમ્પ્લીટ દેખાય છે અને રેટિનાથી દૂર પ્રતિબિંબ રચાય છે. તો અહીંયા શું કહે છે? લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિમાં નેત્રપટલના પાછળ, ના પાછળ એટલે તો દૂર થઈ જાય, આગળ યાની નજીક, તો શું થઈ જશે? અહીંયા કીધું છે પાછળ રચાય છે, વાસ્તવમાં આગળ રચાય છે. તો વિધાન કેવું થઈ ગયું? ખોટું બોલસ. મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. નોર્મલી આપણા મોઢાની અંદર પીએચ જે છે એ તટસ્થની આસપાસ હોય છે, બટ જ્યારે આપણે ધારો કે કોઈ ગળ્યા પદાર્થો કે ચોકલેટ કે એવું જ્યારે રાત્રે આપણે ખાધું હોય સૂતા પહેલાં અને જો મોં પ્રોપર સાફ ના કરીએ તો એ કિસ્સામાં શું થાય? તો મોઢાની અંદર રહેલા જે બેક્ટેરિયા છે એ એને મતલબ એ ખોરાકને ખાય અને ખાશે ત્યારે એમાંથી એસિડ ઉત્પન્ન કરે, એટલે આપણે રાત્રે સૂતા હોઈએ એટલા માટે મુખની અંદર જ પ્રવાહી ભેગું થાય અને એમાં એસિડનું પ્રમાણ વધતું જાય અને એસિડનું પ્રમાણ વધતું જાય તો શું થશે? સડો કરશે. તો સાચું બોલસ. એટલે રાત્રિ દરમિયાન દાંતની વ્યવસ્થિત સાફ સફાઈ કરીને પછી ઊંઘવું જોઈએ. દિવસ દરમિયાન વાંધો ના આવે, તો આખો દિવસ આપણે બોલ કરીએ, લાળ આવે, ગળીએ, એ ચાલતું રહે એટલે વાંધો ના આવે. પણ રાત્રિ દરમિયાન આ વસ્તુ ધ્યાન રાખવું. એટલે જ ઘણી વખત નહીં કહેતા કે રાત્રે સૂવે ત્યારે બ્રશ કરવું જોઈએ, ઉઠે ત્યારે સૂઈએ ત્યારે બે બાજુ બ્રશ કરવું જોઈએ. અમુક તો રાત્રે શું સવારે નહીં કરતા. બોલો. ચલો, હવે મનુષ્યના રુધિરમાં શર્કરાની માત્રાનું નિયંત્રણ કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો જુઓ કે જે માણસને ડાયાબિટીસની અસર હોય એ તમને કદાચ ખબર હોય કે એ લોકો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય. હવે ઇન્સ્યુલિન જે છે ને એ શું છે? તો સ્વાદુપિંડમાંથી સ્ત્રવતો એક સ્ત્રાવ છે અને એ સ્ત્રાવ જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર જઠરમાં પાચન થઈ અને જ્યારે નાના આંતરડાની અંદર ખોરાક જાય ત્યારે વચ્ચે સ્વાદુપિંડ પોતાનો સ્ત્રાવ અંદર એડ કરે અને એ સ્ત્રાવ એડ કરે ત્યારે શું થશે? તો જે કોઈ પણ ગળ્યા પદાર્થો આપણે ખાધા છે એને કંટ્રોલ કરવાનું, શર્કરાનું નિયમન કરવાનું કામ છે. અને એ કામ કોણ કરે છે? તો ઇન્સ્યુલિન નામનો પદાર્થ એનું નિયંત્રણ કરે છે. હવે ધારો કે ઇન્સ્યુલિનનો જરૂર પૂરતો સ્ત્રાવ ન થાય તો એ શર્કરા આપણા શરીરની અંદર જઈને હાનિકારક અસરો પેદા કરે. હવે ધારો કે જે માણસને અહીંયા ઇન્સ્યુલિનમાં લોચા થતા હોય સ્વાદુપિંડમાં, એને બહારથી ઇન્જેક્શન લેવું પડે એટલે એ જઈને એને કંટ્રોલ કરશે. પણ જેના શરીરની અંદર ઇન્સ્યુલિનનો સ્ત્રાવ રેડી થાય છે, મારા જેવા તો તમારા જેવા બી, તો એને કોઈ વાંધો નથી. પેઢી દર પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક દ્વારા થાય છે? ડીએનએ. ડીએનએ. હવે ઘણી વખત આનું નામ બી પૂછાય છે, ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. Na મતલબ ન્યુક્લિક એસિડ, ડી મતલબ ડીઓક્સી રિબો અથવા એને જનીન પણ કહેવામાં આવશે. પછી પ્રેસબાયોપિયાની ખામીનું નિવારણ કરવા માટે, પ્રેસબાયોપિયા. હવે આ નામ ખાસ યાદ રાખજો. ઘણી વખત આવી રીતે નામ ગુરુ દ્રષ્ટિ લઘુ દ્રષ્ટિના બી નામ આવી રીતે પૂછાતા હોય છે, તો એમાં ખાસ ધ્યાન રાખજો. તો પ્રેસબાયોપિયાની ખામીનું નિવારણ કરવા માટે કયા પ્રકારનો લેન્સ યુઝ થાય છે? તો શું આવશે? દ્વિકેન્દ્રી બાયફોકલ લેન્સ. આની અંદર ઘણી વખત એવું પૂછાય કે બહાર કયો લેન્સ હશે અને અંદર કયો લેન્સ હશે, તો આ પણ ધ્યાન રાખો. બહારથી એટલે પહેલું, આમ જઈએ ને એટલે પહેલું. કક્કો બોલિયામાં પહેલાં શું આવે? પહેલાં સ્વર આવે, પછી વ્યંજન શરૂ થાય એટલે અંતરગોળ બહાર, બહિર્ગોળ અંદર. એવી રીતે અ બ, આપણે અ બ ક ડ એવી રીતે આમ બહારથી અંદર ઘૂસીએ એટલે પહેલાં બહાર એટલે અંતરગોળ, પછી અંદર એટલે બહિર્ગોળ. આવું ધ્યાન રાખવાનું. હવે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે કયા ઉપકરણની જરૂર પડે છે? કયા ઉપકરણની જરૂર પડે? મતલબ આવી રીતે કોઈ વાહક તાર છે, આ બાજુથી વીજળી આને આપીએ અને આ બાજુ વીજળી નીકળશે. આવું ક્યારે બને? બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત હશે, મતલબ આ બાજુ દબાણ વધારે હશે, આ બાજુ દબાણ ઓછું હશે અને ત્યારે વિદ્યુત વહેશે. વિદ્યુત ઉત્પન્ન ક્યાંથી થાય? બેટરીમાંથી. તો અહીંયા જવાબ શું આવશે? બેટરી.
ઓકે, બેટરીમાંથી વિદ્યુત ઉત્પન્ન થશે. છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો ટેસ્ટોસ્ટેરોન. આ રીતે છોકરીઓમાં બી યાદ રાખવાનું, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, આ 3 નામ છે, પણ કયું કોનામાં આવે એ ખાસ ધ્યાન રાખવું. એની અંદર જેમ પુરુષોની અંદર શું આવશે, ટેસ્ટોસ્ટેરોન છે ને, એવી રીતે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો છોકરીઓની અંદર એક માસિક સ્ત્રાવ માટે અને એક શરીરના શારીરિક ફેરફાર માટે. તો એ કોના માટે છે ખાસ ધ્યાન રાખવું. પછી કોષની કઈ અંગિકામાં પાયરુવેટનું વિઘટન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો યાદ રાખો કઈ જગ્યાએ, કણાભ સૂત્રની અંદર. ઓકે, કારણ શું છે? કણાભ સૂત્રની અંદર આ જારક શ્વસન અજારક શ્વસનની આખી જે મોટી થિયરી છે ને એના સૂત્રો આપેલા છે, તો એ ખાસ ધ્યાન રાખજો. પછી વ્યાખ્યા આપો પ્રકાશાવર્તન. પ્રકાશાવર્તન એટલે શું? પ્રકાશની તરફ જાય એવું. જેમ કે પ્રકાંડ ધીરે 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 પ્રકાંડ ઉપર જાય. ઉપર જાય એટલે શું આવશે? તો પ્રકાંડ ઉપર જાય છે, પ્રકાશ તરફ જાય છે, તો શું આવશે? ધન પ્રકાશાવર્તન આવશે. મૂળ નીચે તરફ જાય છે, પ્રકાશ ઉપર છે, મૂળ નીચે જાય છે, તો મૂળ માટે ઋણ પ્રકાશાવર્તન આવશે. યાની પછી આની સિવાય ધન ભૂ આવર્તન, ઋણ ભૂ આવર્તન ને આ બધું છે. ફરી યાદ દેવડાવી દઉં કે ખરેખર જો આ બધું પ્રોપર વેમાં શીખવું હોય, આખો અભ્યાસક્રમ ફરીથી મોજથી અપ ટુ ડેટ શીખવો હોય, તો આપણો ક્રેશ કોર્સ 7 તારીખથી શરૂ થઈ રહ્યો છે. મોસ્ટ વેલકમ. બહુ બધી તૈયારી તમારી થશે અને એકદમ ઊંચા લેવલ ઉપર. જનરલી તમે વિચાર કરો કે આખું વર્ષ મસ્ત ભણ્યા છો પણ રિવિઝન ના કરો તો, અને અમે કેમ છેલ્લો ઘા રાણાનો, છેલ્લી ઘાએ જે કરી લીધું ને મસ્ત થઈ જશે શ્યોર. ચલો, તો પ્રકાશ આવર્તનની અંદર શું આવશે? તો પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિઓના અંગોમાં થતા હલનચલનની ક્રિયા. કારણ કે પ્રકાશના લીધે વનસ્પતિને હલનચલન થાય. એક તમારી બુકમાં ટોપિક બી છે કે અહીંયા એક ખોખું મૂકી દો, અહીંયા વનસ્પતિ આવે છે, અહીંથી પ્રકાશ આવતો, તો ઉપર જવાના બદલે આમ વળી જાય છે, તો એ શું થયું? પ્રકાશાવર્તન થયું. મનુષ્યના દૈહિક કોષોમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા છે? અહીંયા પૂછ્યું છે દૈહિક કોષોની અંદર કેટલા રંગસૂત્રો છે, તો રંગસૂત્રોની સંખ્યા 23 જોડ આવશે. બરાબર, આની અંદર ખાસ ધ્યાન રાખજો, 1 જોડ લિંગી રંગસૂત્ર છે, 22 જોડ દૈહિક રંગસૂત્ર છે. પણ અહીંયા એવું પૂછાય છે કે દૈહિક કોષોમાં કેટલા જોડ રંગસૂત્રો છે, તો આનો જવાબ 23 છે. હવે કેમ છે, શું છે, એ તો તમે તમારા સાહેબને પૂછી લેજો ભાઈ. બાકી આનો જવાબ 22 + 1 હોય છે, બટ આ ઓલરેડી ગઈ સાલ બોર્ડની એક્ઝામની અંદર બી પ્રશ્ન પૂછાયો હતો, તો એની અંદર બી એ લોકોએ 23 જોડ કીધા છે. સમજી લો હવે તમે જ. આગળ વાત કરીએ કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન ભરવામાં આવે છે. શા માટે ભરીએ છીએ ખાદ્ય પદાર્થો? છેલ્લો ખોરાપણાવાળો ટોપિક હતો ને, એની અંદર શું આવતું? બગડી ના જાય એટલા માટે. ઓકે, ફટાફટ આ ખાલી પ્રશ્નો જોવાના છે. થર્મિટ પ્રક્રિયા ખાસ યાદ રાખજો. શું હતું? લોખંડના ઓક્સાઇડ હોય એમાંથી ઓક્સાઇડ દૂર કરવા માટે શું નાખવામાં આવે? એલ્યુમિનિયમ સાથે, કારણ કે વધારે સક્રિય હોય એવા પદાર્થો સાથે ક્રિયા કરીને વિસ્થાપનની ક્રિયા કરાવવી પડે, અને એ પ્રક્રિયા શું છે તો કે વધારે ગરમી ઉત્પન્ન કરે ને પછી એ પ્રવાહી સ્વરૂપે હોય, પછી એમાંથી એ થર્મિટ પ્રક્રિયા. ત્રીજા પાઠનો પ્રશ્ન છે. પછી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રમાં ખાલી કઈ આકૃતિ દોરવાની શરૂઆતની છે? ઉત્સર્ગ એકમની આકૃતિ દોરવાની નથી. તફાવતના 2 મુદ્દા, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, ખબર પડી જશે. ભયજનક સિગ્નલ આરામથી. અમુક પ્રશ્નો એવા છે કે તમે વાંચશો તો આવડી જશે, એમાં કંઈ મારે શીખવાડવા જેવું નથી. ચલો, આ એક દાખલો છે સરસ મજાનો, આ તમને કરાવું છું. સમજો બહુ ધ્યાન દઈને. હવે જ્યારે પણ કોઈ બી જોડાણ હોય ને, શરૂઆત કરવાની બેટરીથી, અને અહીંથી જ્યારે શરૂઆત થઈ તો અહીંયા સુધી અહીંયા પહોંચ્યા. ઓકે, અહીંયા વહેવા માટે 2 રસ્તા છે. આ 2 રસ્તા નહીં રાખવાના. અહીંથી શરૂ કરીને પાછા આવો ને ત્યાં સુધી તમારે ટોટલી એક રસ્તો બનાવવાનો, અને એક રસ્તો બનાવવાની પેટર્ન શીખવાડું. જુઓ, તો અહીંયા 2 રસ્તા છે ને, આ 2 રસ્તામાંથી એક રસ્તો બનાવવો હોય તો આનો સમતુલ્ય અવરોધ શોધવો પડે. આ સમતુલ્ય અવરોધ છે કેટલો? તો અહીંયા 4 છે અને અહીંયા કેટલો છે? 12. આનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો યાદ કરો, સમતુલ્ય અવરોધ સમાંતર યાની પેરેલલ, તો 1/rp = 1/r1 + 1/r2. આવું આપણી પાસે સૂત્ર હતું સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણ માટેનું. તો આની અંદરથી કેટલા થઈ જશે બોલો? અહીંયા 12 કરવા માટે અહીંયા નીચે 12 લાવવા હોય તો ઉપર નીચે 3 વડે ગુણવા પડે. લસા લીધો, ગણિત યાદ કરો, તો અહીંયા કેટલા થશે? 4/12 થયા. તો આ 4/12 અહીંયા ઉડાડી બી દો તો કેટલા થશે? 1/3. આ 1/3 કોની કિંમત છે?
1/rp ની. મારે જોઈએ છે સમતુલ્ય અવરોધ. આ સમતુલ્ય અવરોધનો વ્યસ્ત છે એટલે આને ઉપર લઈ જાઓ, અથવા એવું વિચારો કે આનો ચોકડી ગુણાકાર કરો તો અહીંયા ગુણાશે 3 × 3 ઓહમ અને આમ ગુણાશે તો કેટલા થશે rp. તો આ બંનેનો થઈને સમતુલ્ય અવરોધ, મતલબ આ બેની જગ્યાએ હું એક અવરોધ મૂકી દઉં, બેની જગ્યાએ કેટલો અવરોધ મૂકી દઉં, એક જ અવરોધ મૂકું તો આ બંને નીકળી જાય અને અહીંયા એક હું એવું વિચારું કે એક નવો અવરોધ એડ કરી દીધો છે અને કેટલો છે 3 ઓહમ. હવે વિચારો કે અહીંથી શરૂઆત કરી એટલે પાછા આવ્યા કેટલા લાઈનમાં, એક લાઈનમાં. કયું જોડાણ કહેવાય, શ્રેણી જોડાણ કહેવાય. તો શ્રેણી જોડાણની અંદર સૂત્ર શું હતું, સમતુલ્ય અવરોધ r of s is equal to r1 plus r of 2. તો r1 એટલે 8 અને r2 એટલે કેટલા 3. તો જવાબ કેટલો આવશે 11 ઓહમ. આવી રીતની ગણતરી રોડી રૂપાળી કરવાની છે. નેક્સ્ટ જોઈએ DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે, વાંચો આવડી જશે. ચલ અવરોધ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહુ આસાન છે. ઓઝોન થઈ જશે. ચલો આમાં કંઈ ખાસ છે નહીં કે મારે તમને સમજાવવાની જરૂર પડે. આ બધા પ્રશ્નો તમે જોઈ લો અને બધા પ્રશ્નો એક વખત બહુ વાંચી જજો, સમજાઈ જશે. પછી રાસાયણિક સમીકરણની પ્રક્રિયાનો પ્રકાર ઓળખી બતાવો. કઈ રીતનું કામ થાય છે. એકમાંથી બે થાય તો વિઘટન, બેમાંથી એક થાય તો સંયોગીકરણ, અને ઇલેક્ટ્રોનની આપલે થતી હોય તો શું આવશે, વિસ્થાપનની પ્રક્રિયા. બંને એકબીજાને આપે કે લે તો દ્વિવિસ્થાપન, એક કોઈને આપે તો વિસ્થાપન. આ ખાસ આની અંદર તમારે ખાલી જોવું પડે. પછી જે એના સિવાય ઓક્સિડેશન, રિડક્શન, આ બધું પણ સમજી શકાય. પછી રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુ અને અધાતુના વચ્ચે ભેદ જણાવતા 3 મુદ્દા. ધાતુ અને અધાતુ, આ મોસ્ટ ઓફ ઘણા બધા મેં પેપર જોયા, બધાની અંદર આ પ્રશ્ન એક હોય છે. ધાતુના ગુણધર્મો, અધાતુના ગુણધર્મો બંનેના સ્વતંત્ર શીખી જવાનું. પછી બંનેનો તફાવત પૂછાય, સ્વતંત્ર પૂછાય અને રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછાય. ઘણી વખત અપવાદ રૂપે બી પૂછાતું હોય, અથવા એવું બી પ્રશ્ન પૂછાય કે કઈ ધાતુ છે વધારે તનનીય છે, કે પછી ચપ્પા વડે કાપી શકાય એવી કઈ, સૌથી વધારે વિદ્યુતનું વહન કોની અંદર થાય, કોની અંદર મંદ વહન થાય. આવી રીતે ઘણી વખત એમાંથી પ્રશ્નનોય પ્રશ્ન અંદર ડિટેલમાં જતા હોય. તો એ કિસ્સામાં થિયરી કમ્પ્લીટ કરશો એટલે થઈ જશે. સમઘટકો અને બ્યુટેનના સમઘટકો. તો પહેલાં બ્યુટેન લખી દેવાનો. બ્યુટેન શું છે, આલ્કેન સમૂહ. પછી મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન. તો 4 કાર્બન અને ઉપર નીચે બધી બાજુ હાઇડ્રોજન લગાવી દેવાના. 4 × 8 = 10 હાઇડ્રોજન આવશે અને પછી એને અલગ અલગ રીતે લખવાના, એક સીધી લાઈનમાં અને પછી સાખિત. લડવા કે દોડવાની પ્રક્રિયા 7મા કયો પાઠ કહેવાય, 5મો, 6ઠ્ઠો પાઠ હશે. પછી વાનસ્પતિક પ્રજનન, પ્રજનનવાળો પાઠ 8મો. નામ નિર્દેશન, અચ્છા એ બી 7મો જ હશે ને, અચ્છા આ 6ઠ્ઠો, આ 7મો. નામ નિર્દેશનવાળી આકૃતિ પુરુષનું પ્રજનન. જો પુરુષના પ્રજનન તંત્રનું ખાલી અહીં આકૃતિ પૂછી છે, બટ આની આખી ટૂંકનો જ પૂછાવાના ચાન્સ ખાસ છે. હમણાં આપણે વાત કરતા હતા શ્રેણી જોડાણનું, સમતુલ્ય અવરોધનું સૂત્ર. અચ્છા આ પણ 3 માર્ક્સના જ પ્રશ્ન છે. બહુ ધ્યાન રાખીને કામ કરવાનું છે. ખાલી આકૃતિ પૂછે 3 માર્ક્સમાં, વાહ મોજ કહેવાય યાર. ચલ એના પછી આ એક પ્રશ્ન ઘણી વખત લોકોને હેરાન પરેશાન કરતો હોય તો સમજાવું. જુઓ કે કેવા શું માંગે છે. વક્રી ભવનાંક કીધું છે 1.6, 1.8 ને 1.5, અને એક કિરણ એ માધ્યમમાંથી બી માધ્યમમાં દાખલ થાય છે, બીજું કિરણ બી માધ્યમમાંથી સી માધ્યમમાં દાખલ થાય છે. હવે પરિસ્થિતિ કેવી છે અહીંયા સમજાવું, જોજો. અહીંયા કોઈ આ વચ્ચે એક પ્લેટ છે, કુછ બી હોય, સમજી લો પહેલાં. અત્યારે આ માધ્યમ એ, ઓકે, પછી આ માધ્યમ બી અને પછી આ માધ્યમ સી. માધ્યમ એ માંથી બી માં જાય છે એવું કીધું છે. કોઈ એક કિરણ એ માંથી બી માં આવે છે. પહેલાં અહીંયા હતું એ, પછી એ બી માં જાય છે. હવે નજીક આવે દૂર જાય તો મને બી નથી ખબર. માધ્યમ એ માંથી બી માં પસાર થાય છે એટલે પ્રકાશનું કિરણ અહીંયા આવે છે. અત્યારે આપણે ટેમ્પરરી લઈએ. પછી બીજું કિરણ છે એ બી માંથી ક્યાં જાય છે, સી. એટલે આપણે એવું સમજીએ કે એનો એક કિરણ બહાર નીકળે છે. હવે થયું શું કે ઉપરોક્ત કિસ્સામાં બંને કિસ્સામાંથી કયા કિસ્સામાં વક્રીભૂત એ લંબ તરફ વાંકું વળશે. હવે પહેલાં તમારે એ નક્કી કરવું પડે કે આ વક્રી ભવનાંકનો મતલબ શું છે. વક્રી ભવનાંક કહેવાય કોને? તો સમજો કે ઉપર આવશે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને નીચે આવશે જે તે માધ્યમની અંદર પ્રકાશનો વેગ. આ સૂત્ર છે એનું. હવે સમજો કે શૂન્ય અવકાશની અંદર ઝડપ કેટલી, તો 3 × 10⁸ મીટર/સેકન્ડ, અને એ સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ છે અને અહીંયા જે તે માધ્યમની હશે.
એ તો ગમે એટલી હોઈ શકે છે, ડિપેન્ડ ઓન માધ્યમ, એવી પરિસ્થિતિ છે. હવે સમજો કે જેમ જેમ આ છેદની વેલ્યુ નાની થશે એમ ઓલ ઓવર આનો વેલ્યુ વધશે. તો હવે અહીંયા સમજાવું કે જ્યારે અહીંથી અહીંયા આવ્યા એનો મતલબ શું થયો? એમાંથી બી માધ્યમમાં આપણે જવાનું ને, તો એ માધ્યમમાંથી બી માધ્યમમાં જઈએ ત્યારે થાય શું છે? તો એનો વક્રી ભવનાંક વધે છે, અને વક્રી ભવનાંક વધ્યો યાની આની વેલ્યુ વધી તો શું થયું હશે? આ છેદ ઘટે, કારણ કે આ નીચે છે. આ વક્રી ભવનાંક છે, અહીંયા ધારો કે એને n વડે દર્શાવીએ તો શું થશે? આ છેદ છે, આની ઓલ ઓવર વેલ્યુ છે. તો ઓલ ઓવર વેલ્યુ વધારવી હોય તો છેદ ઘટાડવો પડે. છેદ ઘટાડવાનો મતલબ એવો થયો કે જ્યારે આપણે માધ્યમ એ થી માધ્યમ બી માં ગયા ત્યારે શું થાય છે? તો વેગ ઘટે છે. વેગ ઘટે છે મતલબ આનો જેટલો હશે એના કરતાં આમાં ગયા ત્યારે વેગમાં ઘટાડો થયો. હવે વેગમાં ઘટાડો થાય એનો મતલબ શું થાય? વેગમાં ઘટાડો ક્યારે થાય? તો જાડું માધ્યમ હશે, ઘટ માધ્યમ. જાડું માધ્યમ મતલબ ઘટ માધ્યમ છે. ઓકે, મતલબ કે એ કરતાં બીનું માધ્યમ ઘટ છે. તો ઘટ માધ્યમમાં શું થાય? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે લંબ તરફ વાંકવું પડે છે. તો અહીંયા શું લખ્યું છે બોલો હેડો? કે ઉપરોક્ત બંને કિસ્સામાં કયા કિસ્સામાં પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકવું વળે છે? આમાં તો નાનું છે, આ વેલ્યુ નાની છે, આમાંથી હવે અહીંયા જશે તો વેલ્યુ નાની છે એનો મતલબ શું થાય? બધા કરતાં નાની છે. તો એનો મતલબ થયો આમાં વેગ સૌથી વધારે હશે, અને વેગ વધારેનો મતલબ છે પાતળું માધ્યમ થાય. પાતળા માધ્યમમાં શું થાય? પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય. તો અહીંયા એવું કીધું કે કિસ્સામાં, કયા કિસ્સામાં વક્રીભૂત કિરણ એ લંબ તરફ વાંકું વળે છે? તો કયા કિસ્સામાં આવશે બોલો? એ થી બીમાં પ્રવેશે ત્યારે, એ થી બીમાં જાય ત્યારે. ઉપરોક્ત કિસ્સામાં કયા કિસ્સામાં બીજા માધ્યમો પ્રકાશની ઝડપમાં વધારો થયો? શું કહે છે? ઉપરોક્ત કિસ્સામાં કયા કિસ્સામાં બીજા માધ્યમની અંદર વધારો થયો? ક્યારે વધારો થયો વેગમાં? જો અહીંયા વેગ આટલેથી અહીંયા ગયા ને ત્યારે વેગમાં શું થયો હતો? ઘટાડો થયો હતો. જ્યારે અહીંથી અહીંયા ગયા ત્યારે વેગમાં શું થયો હતો? વધારો થયો હતો. એટલે બીથી જ્યારે સીમાં જવામાં આવે છે, બીથી સીમાં જાય તો વેગમાં વધારો થાય છે, અને વેગમાં વધારો થાય તો એનો વક્રી ભવનાંક ઘટે. પછી ઉપરોક્ત બંને કિસ્સા માટે તમારા ઉત્તરનું કારણ લખો. તો જે સમજાયું એ જ કારણ થયું. અહીંયાથી જ્યારે આમાં જાય તો વેગ ઘટે છે, વેગ ઘટે તો ઘટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાં, પાતળામાંથી વેગ ઘટે એનો મતલબ માધ્યમ કેવું થયું? ઘટ થયું. માધ્યમ ઘટ છે તો જ એનો વેગ ઘટે, કારણ કે એની અંદર અવરોધ વધ્યા. અવરોધ વધશે, રોડ ખરાબ થયો. પહેલાં રોડ મસ્ત હતો એકદમ હાઈવે, અને હવે રોડ ખરાબ થયો તો શું થાય? સ્પીડ ઘટવાની જ છે ને. અને તો સિમ્પલ માધ્યમ શું થયું હશે? જાડું થયું હશે, ત્યારે આવું થયું. તો અહીંથી આ જે આવ્યું તે માધ્યમ જાડું થાય તો એના વિશેની તમારે સમજૂતી આપવાની. અને બીજા કિસ્સામાં તે અહીંયા કીધું છે કે વેગમાં વધારો થયો. વેગમાં વધારો થયો એના પાછળનું કારણ શું હોઈ શકે? તો વક્રી ભવનાંક નાનો થયો. વક્રી ભવનાંક ત્યારે જ નાનો થાય કે એનો વેગ વધ્યો હોય. બરાબર? શાયદ પ્રશ્ન બુકમાં મળે તો જોજો, બાકી આઈ થિંક સમજી ગયા હશો. સમજને વાલે લોગ સમજ જાएंगे. અને એમ લાગે કે સાહેબ નથી સમજાતું હજી, તો પછી થઈ શકે છે કે શાયદ તમને બેઝિક નોલેજ બી કદાચ ના હોય. સો પ્લીઝ સમજવાની કોશિશ કરો. મતલબ તમારી કેપેસિટી હોય એ મુજબ કામ કરશો તો લગભગ દિમાગમાં ઘૂસી. હવે આપણો નેક્સ્ટ દાખલો છે, તો સમજાવું જુઓ કે કોઈ વાહનમાં પાછળથી દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ એક બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો એટલે પહેલાં તો એ ખાસ ધ્યાન રાખી લો કે એની અંદર પ્રતિબિંબ કઈ જગ્યાએ મૂકીએ તો શું થશે. અંતરગોળ માટે આ હિસાબે નિયમ છે કે અહીંયા અનંત અંતરે જ્યારે વસ્તુ મૂકીએ તો પહેલાં જગ્યા સમજી લો કે આ જગ્યા અનંત અંતર, સીથી થોડે દૂર, સી અને એફની વચ્ચે, અને એફ. ફરી રિપીટ કરું છું, અનંત અંતર, સીથી થોડે દૂર, સી અને એફની વચ્ચે, અને એફ. જ્યારે અનંત અંતરે વસ્તુ હોય તો એફ ઉપર, અને એફ ઉપર હોય તો અનંત અંતર, આવી રીતે. પછી સીથી થોડે દૂર વસ્તુ હોય તો સી અને એફની વચ્ચે, અને સી અને એફની વચ્ચે હોય તો સીથી થોડે દૂર, અને જ્યારે સી ઉપર વસ્તુ હોય તો સી. મતલબ આનું અહીંયા અને આનું સ્વતંત્ર, આવી રીતે થશે. અને હવે જ્યારે અહીંયા મળે તો બિંદુવત, વસ્તુથી થોડું નાનું, વસ્તુ જેટલું, વસ્તુથી મોટું, ઘણું મોટું. આ 5 ઓપ્શન છે, અને હજી છઠ્ઠો ઓપ્શન છે, એમાં છે આભાસી ને ચતું થશે. આ બધી જગ્યાએ વાસ્તવિક અને ઉલટું આવશે. બટ અહીંયા વાત કરી છે બહિર્ગોળની. બહિર્ગોળ માટે 2 જ કન્ડિશન છે, એક અનંત અંતર અને એક અનંત અંતરથી નજીક
ધ્રુવ પીની વચ્ચે ગમે ત્યાં. તો કન્ડિશન તો આની અંદર બે જ છે, કોઈ ત્રીજી કન્ડિશન આવવાની નથી, બરાબર. બટ અહીંયા દાખલો ગણવાનો કીધો છે, કારણ કે અચ્છા દાખલો ગણવાની પણ જરૂર નથી, માત્ર તમારે આનું પરિમાણ અને પ્રકાર નક્કી કરવાનો છે. હવે સ્વાભાવિક છે કે જો તમે બહિર્ગોળની થિયરી લગાવો ને તોય તમારું કામ થઈ જાય, ગણતરી કરવાની જરૂર જ નથી. કારણ શું ખબર? જો વક્રતા ત્રિજ્યા એટલે શું? આર. વક્રતા ત્રિજ્યાનો મતલબ થાય આર. કેન્દ્ર લંબાઈ એટલે કહેવાય એફ. વક્રતા ત્રિજ્યા મતલબ આર. આરની કિંમત કેટલી આપી છે? 3 મીટર. હવે કોઈને વિચાર આવશે આર એટલે શું? તો જૂના જમાનામાં સૂત્ર આવતું કે આર ઇઝ ઇક્વલ ટુ 2f ધ્રુવ પી થી સી સુધીનું અંતર, ઓકે, અને એફ થી ધ્રુવ પી સુધીનું અંતર એને કહેવાય કેન્દ્ર લંબાઈ. તો હવે આ માપ હિસાબે જોવા જઈએ તો આરની વેલ્યુ આપણી પાસે કેટલી થઈ ગઈ? આરની વેલ્યુ R3 છે, તો આપણે એફ છે આપણા સૂત્રમાં, તો એફ આપણે શોધવો પડશે. તો એફની કિંમત કેટલી આવશે? બોલો. એફને કરતા બનાવીને બગડાના આ બાજુ નીચે લાવીએ તો શું થઈ જશે? 3/2, કારણ કે આરની જગ્યાએ 3 અને અહીંયા 2, આટલા મીટર થઈ જાય. હવે આગળ જોઈએ કે જો એક બસ અરીસાથી 5 મીટર દૂર હોય તો આ વસ્તુ અંતર થઈ ગયું યુ. બટ યાદ રાખો કે જ્યારે આપણે બહિર્ગોળની વાત કરતા હોય એટલે આ બાજુ અહીંયા રંગીન સપાટી હશે, અહીંયા મુખ્ય અક્ષ હોય, ધ્રુવ પી છે. હવે આનું કેન્દ્ર આ બાજુ હોય એટલે સ્વાભાવિક છે કે આ કેવા હોવાના? ધન હોવાના. અને બીજું યાદ રાખી લો કે અંતર્ગોળ તો ઋણ અને બહિર્ગોળ તો ધન. સ્વર તો સ્વર, વ્યંજન તો વ્યંજન. કક્કા પ્રમાણે તમે એને યાદ રાખી શકો. તો હવે અહીંયા કોણ હશે? તો અહીંયા હશે એફ અને હજી એનાથી દૂર કોણ હશે? આર હશે. સમજો ધ્યાન દઈને. અને વસ્તુ ક્યાં મૂકી છે? 5 મીટર દૂર છે. મતલબ થયો કે ધ્રુવ પી થી આ બાજુ તમે કંઈ બી રાખી લો તો કન્ડિશન તો એક જ આવવાની છે. તો અહીંયા આપણે વસ્તુ મૂકી લીધી કેટલા મીટર અંતરે? 5 મીટર અંતરે. બટ આ બાજુ છે, કાર્તિજિયન યામ પદ્ધતિ લાગુ પડે અહીંયાથી. તો આ બાજુ તો માઇનસ, પેલી બાજુ તો ધન, ઉપર તો ધન, નીચે જઈએ તો ઋણ. આ તો તમે ધોરણ 9ની અંદર ત્રીજા પાઠમાં પણ ભણીને આવ્યા છો. યાદ હોય ના હોય તો નો પ્રોબ્લેમ, અત્યારે ખાલી સમજી લો કે આ વસ્તુ છે. પ્રકાશનું જ્યારે સમાંતર કિરણ આપણે આપાત કરીએ તો એ ક્યાંથી જશે? સમાંતર હોય એટલે એફમાંથી પસાર થતું હોય એવી રીતે પાછું ફરશે, ઓકે, અહીંયાથી આવી રીતે. અને એક અહીંયા કેન્દ્રમાં આપાત કરીશું તો પાછું જશે એટલે અહીંથી આવી રીતે જશે. તો અહીંથી પણ આપણે અંદાજ લગાવી શકાય કે વસ્તુ કેવી હશે? તો સોરી, પ્રતિબિંબ તો વસ્તુ કરતાં નાની. હવે સ્વાભાવિક છે, પાછળ જેટલી મોટી બસ હોય એટલી બસ આપણા કાચમાં થોડી દેખાવાની. કેવી દેખાવાની? નાની બચકું દેખાવાની ને. તો એક તો એ આપણને ખબર પડી ગઈ. બીજું છે કે એ ક્યાં દેખાશે? આ કેટલા ડિસ્ટન્સ છે? 5 મીટર. અહીંયા ક્યાં દેખાશે? તો આ બંનેની વચ્ચે દેખાશે. એનો મતલબ કે પાછળ બસ છે ને એ દૂર હશે, બટ આપણને એવું લાગતું હશે કે જાણે નજીક છે. ઘણી વખત ઉપરના કાચમાં જ્યાં ડ્રાઇવિંગ જતા અને ઉપર નજર મારી એટલે થાય હા પાછળ તો બહુ સાધન નજીક છે. અગર સાઈડ ગ્લાસમાં જોઈએ એટલે થશે ના ના હજી દૂર છે, ચિંતા જેવું નથી. તો આ રૂલ્સ એની અંદર કામ લાગતા હોય છે. બટ આપણે ગણતરી કરી લઈએ. જુઓ, જેમ કે અહીંયા સૂત્ર છે અરીસાનું 1/f 1/u + 1/v છે, ઓકે. આનો જવાબ બી તમને કહી દઉં. શું આપે છે? એનું સ્થાન ક્યાં હશે? તો સ્થાન આ બંનેની વચ્ચે, એટલે ધ્રુવ પી અને એફની વચ્ચે, એટલે સ્થાન ખબર પડી ગઈ. પ્રકાર કેવો હશે? ઉપર જ છે. ઉપરનો મતલબ શું થાય? આભાસી અને ચતુ. રિયલમાં કિરણ ભેગું નહીં થતું, અહીંયા ભાસ થાય છે ભેગા થતા હોય એટલે આભાસી, અને ઉપર છે એટલે ચતુ. અને પરિમાણ યાની વસ્તુ કરતાં નાનું છે. બટ એની ગણતરી કરવી હોય તો આ રીતે થાય. 1/f, એફની કિંમત આપણી પાસે કેટલી છે? 3/2. તો અહીંયા તમે કિંમત મૂકી દો 3/2. અહીંયા 1/u નો મતલબ કેટલો થશે? -5 આવશે. અને 1/v એટલે કારણ કે એ શોધવાના છે પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર એટલે u. હવે આની ગણતરી કરવા માટે બગડાને ઉપર લઈ જઈએ તો તગડો નીચે જતો રહેશે, છેદનો છેદ ઉપર જતો રહે. અને આને આ બાજુ લાવો તો +1/5 થઈ જશે અને 1/v આવશે. લસા લઈ લો એટલે 15 લસા આવશે. આનો ગુણાકાર સાથે 5 × 10, આનો ગુણાકાર આ બાજુ એટલે જવાબ કેટલો થશે? 1/v. અને v શોધવા માટે આને ઉપર લઈ જાઓ તો 15 ઉપર જતા રહેશે અને 13 નીચે આવશે એટલે જવાબ કેટલો આવશે? 1 પોઈન્ટ સમથિંગ જવાબ હશે. એટલે v મતલબ વસ્તુનું પ્રતિબિંબ અંતર. હવે પ્રતિબિંબ અંતર આ બાજુ આ 5 મીટર દૂર છે. જ્યારે તમને પ્રતિબિંબ આ કાચની અંદર કેટલું દેખાશે ખબર છે? સમથિંગ 1 મીટરથી થોડું.
મતલબ જેટલી વસ્તુ પાછળ મતલબ જેટલી ગાડી દૂર હશે ને એનાથી તમને 5 ગણી સમથિંગ નજીક દેખાશે, કારણ કે અહીંયા 5 મીટર હતું ત્યાં 1 મીટર સમથિંગ જવાબ આવે છે. એટલે જ્યારે આપણે ઉપરના કાચમાં ઘણી વખત સાધન ડ્રાઇવિંગ કરતા હોય ને ખબર હોય કે જ્યારે ઉપર આમ ડ્રાઇવિંગ કરતા આમ ખાલી કાચમાં નજર રાખે ને એટલે થાય પાછળ સાધન નજીક છે પણ વાસ્તવમાં દૂર હોય, તો આટલો ડિફરન્સ આની અંદર પડતો હોય છે. ચલો તો દાખલા કરી લેજો, બહુ એક હોશિયાર લેવલના વિદ્યાર્થી હોય તો, બાકી હર કોઈએ કરવાની જરૂર નથી. અને ખાસ યાદ દેવડાવી દઉં, ક્રેશ કોર્સ જો આ બધામાં લોચા લાપસી થતી હોય, કંઈ ના ઠેકાણું પડતું હોય, દરેક વિષયો એની અંદર અમે કમ્પ્લીટ કરાવવાના છીએ. તો એ ખાસ જોવાનું ભૂલતા નહીં. ઘરે વાત કરો, ફટાફટ એની અંદર જોડાઈ જાઓ. પછી પ્લાસ્ટર ઓફ પેરિસ ખાસ અગત્યનો, મોસ્ટ ઓફ દરેક પ્રશ્નની અંદર હોય છે. એમાં ખાસ આપણે નથી કરતા. જીપ્સમ હોય, જીપ્સમની અંદરથી જે પાણી રહેલું હોય એને ગરમ કરો એટલે પાણીનું બાષ્પીભવન થઈ જાય, અને પાણીનું બાષ્પીભવન થાય એટલે શું થઈ જાય? સૂકો પાવડર થઈ જાય, અને એ પ્લાસ્ટર ઓફ પેરિસ POP તરીકે ઓળખવામાં આવશે. ઘ્રાણેન્દ્રિય સૂચક. હવે આ પ્રશ્ન જનરલી IMP વગેરે લિસ્ટમાં ક્યારે નથી હોતો, બટ આ પ્રશ્નમાં પેપરમાં પૂછાય. ઘ્રાણ એટલે સૂંઘવું, અને એના રિલેટેડ જે સૂચકો છે એની વાત કરવામાં આવી છે. પછી સમાન ધર્મી શ્રેણી. સમાન ધર્મી શ્રેણી કયા પાઠનો છે પ્રશ્ન? ચોથા પાઠની અંદર શું હોય? CH2 હર વખત વધારો થતો હોય. CH2 તો C એટલે કાર્બન અને H2 એક કાર્બન વધે તેની સાપેક્ષે 2 હાઇડ્રોજન કમ્પલસરી વધશે. તો એ ખાસ તમારે ધ્યાન રાખી લેવાનો ટોપિક. પછી પોષણના પ્રકારો, અમીબા. પછી ગ્લુકોઝના વિઘટનથી ગ્લુકોઝનું વિઘટન થશે, એના પરિપથો સમજાવો. ગ્લુકોઝનું વિઘટન એટલે શું? જારક શ્વસન, અજારક શ્વસન, એનું પહેલાં 6 કાર્બન પછી 3 કાર્બન પાયરુવેટને પછી જે સ્નાયુઓની અંદર પ્રોસેસ થાય, પછી ઈસ્ટમાં થાય, એ બધું તમારે આની અંદર લખવાનું છે. પછી પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ દ્વારા વિભાજનની ઘટના દર્શાવો. જે પ્રિઝમવાળો પ્રશ્ન છે એ લખવાનો છે, સફેદ પ્રકાશવાળો. વિદ્યુત મોટરવાળો પ્રશ્ન જો આ સિલેબસ કેન્સલ છે છતાં પૂછ્યો છે, તે લોકોને ચેન્જ કરાવેલું છે. ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરો અને સમજાવો. આ પ્રશ્ન ટોપિક કેન્સલ છે. અને નિવસન તંત્રના ઘટકો વિગતે સમજાવો. મેં ઘણા બધા પેપર જોયા, મોસ્ટ ઓફ પેપરની અંદર આ જ સેમ બેઠો પ્રશ્ન, કારણ કે આખા પાઠની અંદર 4 માર્ક્સમાં પૂછવા લાયક પ્રશ્ન જ એક છે. બટ એવું થઈ શકે કે 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાય, એટલે ખાસ ધ્યાન રાખવું ટૂંકા પ્રશ્નો કમ્પ્લીટ કરવા. અને આ પાઠ માટે 4 માર્ક્સનો પ્રશ્ન અહીંથી પૂછાવાની શક્યતાઓ રહેલી છે. તો આવું સરસ મજાનું રૂડું રૂપાળું આપણું પેપર હતું. અહીંયા પેપર તમારું ક્લિયર થાય છે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આ બધા. સો પ્લીઝ ખાસ કરજો. અને આવી રીતે ઘણા બધા પેપર આપણે આપણી ચેનલ ઉપર મૂકવાના છે. સો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ચાલુ રાખજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ઘરમાં જેનું ચાલતું હોય ને એમને વાત કરી ક્રેશ કોર્સમાં જોડાઈ જાઓ, કારણ કે ક્રેશ કોર્સમાં જોડાવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પહેલી બીજી પરીક્ષા કરતાં રિઝલ્ટ સારું મળશે એની ચોક્કસ ગેરંટી છે. અને એનાથી વિશેષ કહી દઉં કે છેલ્લી ઘડીએ જે તૈયારી કરી હોય એ તમને ખાસ એટલે ખાસ યાદ હોય. તમે ધારો કે આમ કંઈ વાંચો તો એમ થાય કે યાર હમણાં થોડા દિવસ પહેલાં જ ભણ્યો હતો એટલે આવડ્યું, બાકી તો જૂના જમાનામાં ભણ્યા એ આવડ્યું જ ના હોત. તો આવી પરિસ્થિતિ ચોક્કસ તમને થશે, અને સારામાં સારું રિઝલ્ટ આરામથી તમે લાવી શકશો. ઘરે જો એમ કહેતા હોય કે મોબાઈલમાં ભણવાનું છે, દુરુપયોગ વગેરે હોય, તો તમને ખરેખર ભણવાની દાનત તો હોય, સિરિયસલી ભણવું હોય તો વાલીને રિક્વેસ્ટ કરી શકો છો. દુરુપયોગ નહીં કરો એવા પ્રોમિસ આપી શકો છો. ખરેખર નહીં કરતા અને ભણજો તો મોબાઈલની અંદર પણ ઘરે બેઠા વેલ એન્ડ ગુડ સારી રીતે તમે અભ્યાસ કરી શકો છો. તો ચલો મળીએ નવા વિડીયોમાં. બાય.